અને મિત્રો અંદર પણ કામકાજ ચાલુ છે. જય માતાજી મિત્રો. તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને ગાઈસ સામે છે મિત્રો મહાદેવનું મંદિર. અને મિત્રો દર સાલ તળાવ ભરેલ રહે છે. આ સાલ હજુ ખાલી છે. અને ગાઈસ આપણે હજુ દાંતણ કરવાનું બાકી છે. તો ચલો મિત્રો દાંતણ કરી લઈએ. અને મિત્રો જોઈ શકો છો આપણા વિષ્ણુભાઈ. તો ફાઇનલી મિત્રો ચા બની ગઈ છે. તો ચલો મિત્રો આપણે ચા પી લઈએ. ફાઇનલી ગાઈસ હવે આપણે નીકળવાનું છે ઘરે. અને મિત્રો સાંજે પાછા આવીશું. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. અને મિત્રો ગાડી રિવર્સ કરી દીધી છે. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે ઘર તરફ. એટલે સાંજે આવવાનું છે પાછું મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને મિત્રો હવે હવે આપણે જવાનું છે કૂવા પર ભેંસ માટે ચારો લેવા. અને ગાઈસ જોઈ શકો છો આપણી ભેંસ. હા હા તો ગાઈસ આપણને લાગે છે ભૂખ. તો ચલો મિત્રો હવે જમી લઈએ. અને મિત્રો જમવામાં બનાવે છે દૂધી અને રોટલી. અને ગાઈસ મગફળી શેકાય છે જોઈ શકો છો. તો ગાઈસ આપણે આવી ગયા છે કૂવા પર ભેંસો માટે ચારો લાવવા. કેમ કે મિત્રો આજનો અને કાલે 2 દિવસનો આપણે ચારો લઈ જવાનો છે ઘરે.
કાલે છે વરઘોડું મટોળા દશા માતાજીનું. તો મિત્રો આખો દિવસ ત્યાં જ રોકાણ છે. તો આજનો સ્ટોક આજે 2 દિવસનો કરી દેવો પડશે. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અને મિત્રો 5 વાગવા આવ્યા છે અને હવે નીકળવાનું છે આપણે મટોળા. અને મિત્રો આપણે જોડે છે મંથન આવવાનો છે. તો ચલો મિત્રો નીકળીએ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મટોળા અને મિત્રો જોઈ શકો છો 3 બાંધવાનું કામકાજ ચાલુ છે કાલના શોભાયાત્રાની. અને મિત્રો અંદર પણ કામકાજ ચાલુ છે.